બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 119 અને શ્લોક નંબર 120 નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 119 ની પહેલી કડીનું ગાન કરીશ. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક્રીડનમ તથા. ફરીવાર. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક્રીડનમ તથા. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. ભંગાસુરાદિપાનમ વા દ્યુતાદિક્રીડનમ તથા. પહેલો શબ્દ છે ભંગાસુરાદિપાનમ. આ શબ્દની અંદર છૂટા છૂટા 4 શબ્દો છે. ભંગા, સુરા, આદિ, પાનમ એટલે કે ભાંગ, દારૂ વગેરેનું પાન ન કરવું. એના પછીનો શબ્દ છે દ્યુતાદિક ક્રીડનમ. દ્યુત એટલે કે જુગાર, આદિ ક્રીડનમ વગેરે ન રમવાની વાત કરી છે. તો બાળમિત્રો, આખી કડીનું 2 વાર સમૂહમાં ગાન કરીએ. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક ક્રીડનમ તથા. ફરીવાર. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક્રીડનમ તથા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. ફરીવાર. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. પહેલો શબ્દ છે ગાલિદાનાદિકમ. એમાં 3 શબ્દ છૂટા છૂટા છે. ગાલી, દાન, આદિકમ એટલે કે ગાળો ઇત્યાદિક ન બોલવાની વાત કરી છે. પર્વસ્વપી એમાં 2 શબ્દ છૂટા છૂટા છે. પર્વસુ અપી એટલે કે પર્વને વિશે પણ. તો આખી કડીને આપણે 2 વાર સમૂહમાં ગાન કરીશું. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. ફરીવાર. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીએ. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક્રીડનમ તથા. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. ફરીવાર. ભંગાસુરાદિપાનમ વાદ્યોતાદિક્રીડનમ તથા. ગાલિદાનાદિકમ નૈવ પર્વસ્વપી સમાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પર્વને વિશે પણ ભાંગ, દારૂ વગેરેનું પાન કરવું, જુગાર વગેરે રમવું, ગાળો બોલવી ઇત્યાદિક ન કરવું. એટલે કે ભાંગ, દારૂ વગેરેનું પાન ન કરવું, જુગાર ન રમવો, ગાળો ક્યારેય બોલવી નહીં અને પર્વને વિશે તો ન જ કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 119 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 120 પર. એની પહેલી કડીનું અહીંથી ગાન કરું છું. બરાબર તેને ધ્યાનથી સાંભળજો. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા. ફરીવાર. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા. વચ્ચેનો શબ્દ મોટો છે. બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ. બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. બ્રહ્મણઃ અન્યસ્મિન અક્ષરાત. બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાત. આ પ્રમાણે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા. ફરીવાર. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો.
પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. ફરીવાર, પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમ અંગમ ભક્તે સહાયકમ. પહેલો શબ્દ છે પ્રીત્ય ભાવો, એમાં બે શબ્દ છૂટા છૂટા છે. પ્રીતિ અભાવ એટલે કે પ્રીતિ ન હોવી. બીજા બધા શબ્દો છૂટા છૂટા છે, સમજી શકાય તેવા છે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. ફરીવાર, પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. હવે આખા શ્લોકનું બે વાર સમૂહમાં ગાન કરીશું. પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. ફરીવાર, પરસ્માદ બ્રહ્મણોન્યસ્મિન્નક્ષરાદ બ્રહ્મણસ્તથા પ્રીત્ય ભાવો હિ વૈરાગ્યમંગમ ભક્તે સહાયકમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પરબ્રહ્મ તથા અક્ષર બ્રહ્મ સિવાય અન્યત્ર પ્રીતિ ન હોવી તે વૈરાગ્ય છે. તે ભક્તિનું સહાયક અંગ છે. એટલે કે વૈરાગ્ય એ ભક્તિનું સહાયક અંગ છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 119 અને શ્લોક નંબર 120 નો અભ્યાસ કરી ગાન કરીને મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.